વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે આ સરહદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે. આગળ વધવા માટેનું અંદરથી થનગનાટ પણ છે. અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો, નવું નિર્માણ થયું, એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો. આજે આંજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માન્ય બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને મારા બધાનું સ્વાગત સન્માન કર્યું હતું. બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે. હાજી, એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાએ આગળ આવવું જોઈએ, એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધાએ એને વાતને વધાવી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ. આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર આંખમાં આંસુ આવે, ભાવ થાય, પ્રેમ થાય. આપણે કંઈક કામ કરીએ, નાનું બાળક હોય ને એ પોતે સારી પરીક્ષામાં માર્ક લાવે અને એના મા બાપ પીઠ થપથપાવે તો કેટલો પ્રેમ સંતોષ થાય. હું માનું છું કે આ વિસ્તાર માટે કામ કરું છું અને આ વિસ્તારના પ્રજાજનો જે મને પ્રેમ ને લાગણી આપે છે એ મારા માટે ભાવ ઉત્પન્ન કરવાવાળી બાબત છે. સાહેબ, રણમાં ડેવલપિંગની વાત થઈ, રણ એ બનાસકાંઠાની પ્રગતિનું તોરણ બનશે, આ સરહદી વિસ્તારની પ્રગતિનું તોરણ બનશે.